ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર 5 યુક્લિડની ભૂમિતિનો પરિચય. આની અંદરથી શું અગત્યનું છે પ્રથમ પરીક્ષા માટે, તો એ વસ્તુ હું આજે તમને આપવાનું છું. ખાસ ધ્યાન આપજો. શરૂઆતની અંદર આ પહેલો ફકરો છે એ ખાસ તમારે તૈયાર કરીને જવાનું, બરોબર, જેની અંદરથી MCQS આવી શકે. ઓકે, હું તમને જેટલી માહિતી આપું એટલી જ માહિતી કરીને જવાનું, એની બહારનો પ્રશ્ન કદી આવશે નહીં. ઓકે, બીજી વસ્તુ અહીંયા જુઓ, આ એક ઈંટની લંબાઈનો ગુણોત્તર 4:2:1 આપેલ એ પૂછાઈ શકે છે. ઓકે, શુલ્બા સૂત્ર વાળું જે થિયરી છે એ પણ પૂછાઈ શકે છે. શ્રી યંત્રની વાત કરીએ તો કેટલા નવ સમદ્વિબાજુ ત્રિકોણનું સંયોજન છે અને 43 ઉપત્રિકોણ બને છે. એટલે આ ફકરો તમારા માટે અગત્યનો થઈ જાય. ઓકે, આ ફકરાની કોઈ જરૂર નથી. આ થેલ્સ અને પાયથાગોરસની જે માહિતી આપેલી છે એ ખાસ રીડિંગ કરીને જવાનું. ઓકે, બીજું આ એલિમેન્ટ 13 પ્રકરણમાં વિભાજિત થયું, આ ફકરો પણ તમારા માટે અગત્યનો બની જશે. અને આ ફકરા પહેલા ફકરાની જરૂર નથી, પરંતુ બીજો ફકરો તો વેરી મોસ્ટ આઈએમપી છે. ઓકે, ઘનથી તમે બિંદુ સુધી જાઓ તો કેટલા પરિમાણ હોય એની વાત કરેલી છે. તો આ ફકરો તમારે ખાસ અગત્યનો છે, એ તૈયાર કરીને જવાનું. બાકી કોઈ વસ્તુ મારી દ્રષ્ટિ પ્રમાણે પરીક્ષા માટે અગત્યની નથી. સ્વાધ્યાય 5.1 ની અંદર વાત કરું તો પહેલો પ્રશ્ન સિવાય આ બીજો પ્રશ્નની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા તૈયાર કરીને જવાનું. આના સિવાય બીજું કોઈ વિશેષ ખાસ મહત્વ નથી. તો જેટલું તમને આપ્યું એટલું જ તમારે તૈયાર કરીને જવાનું.